ગીતા શાહ તમારી સમક્ષ ગુજરાતી વ્યાકરણમાં સર્વનામનો અભ્યાસ આજે આપણે કરીશું। સર્વનામ કોને કહેવાય છે? ગુજરાતી વ્યાકરણમાં સર્વનામ કોને કહેવાય છે? તો સર્વનામની વ્યાખ્યા છે જે શબ્દ નામના બદલે વપરાય, એટલે જે નામની બદલીમાં વપરાતા હોય તેવા શબ્દને સર્વનામ કહેવાય છે। નામ કે સંજ્ઞાના બદલે વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે। વાક્યમાં નામનું પુનરાવર્તન ટાળે છે, એટલે વાક્યમાં શું થાય છે? નામનું પુનરાવર્તન ટાળે છે। એને કારણે શું થાય છે કે વાક્યને ટૂંકું બની જાય, સરળ અને અર્થપૂર્ણ બનાવે છે। એટલે વાક્ય એને કારણે ટૂંકું બની જાય છે અને જે નામની બદલીમાં વપરાતા હોય તેવા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે। નામ અથવા સંજ્ઞા બંનેને બદલીમાં જે વપરાતું હોય તેને સર્વનામ કહેવાય છે અને એને કારણે વાક્ય ટૂંકું બની જાય, વારંવાર એકને એક નામનો ઉપયોગ કરવામાં આવતો નથી। એને કારણે વાક્ય ટૂંકું, સરળ અને અર્થપૂર્ણ બને છે। તમે જો હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ। ધર્મ લખે છે અને તે વાંચે છે। હવે અહીંયા ધર્મ લખે છે અને ધર્મ વાંચે છે એમ કહેવાની બદલીમાં આ નામ છે ને અહીંયા તે વપરાણું, તેને સર્વનામ કહેવાય। અહીંયા નામ વપરાણું છે, અહીંયા વારંવાર ધર્મ એમ કહેવાને બદલે આપણે અહીંયા શું વાપર્યું? તે વાપર્યું, તો તે એ સર્વનામ છે। પછી ત્યાર પછી તે રમે છે, તો ત્યાર પછી તે રમે છે, તો ધર્મ લખે છે અને ધર્મ વાંચે છે અને ધર્મ રમે છે એમ કહેવાની બદલીમાં આપણે ધર્મ લખે છે અને તે વાંચે છે અને ત્યાર પછી તે રમે છે, તો અહીંયા પણ તે વપરાણું, તો એને સર્વનામ કહેવાય। હવે બીજું ઉદાહરણ જોઈએ તો હિતેશ ટીવી જોઈને પછી તે જમવા બેસે। હિતેશ એટલે હિતેશ એ નામ છે, બરાબર। પછી છે ટીવી જોઈને પછી તે, તો અહીંયા પણ તેની જગ્યાએ હિતેશ વાપરવાનું હતું, એની જગ્યાએ મેં શું વાપર્યું? તે વાપર્યું। જમવા બેસશે અને તે, તો તે પણ શું છે? નામની જગ્યાએ વપરાય છે એટલે એને શું કહેવાશે? સર્વનામ કહેવાશે। અહીંયા પણ તે આવ્યું। આવી રીતે જે નામની જગ્યાએ તે, જો, જે, આ, પેલા એવા જે શબ્દ વપરાતા હોય તો તેને સર્વનામ કહેવાય છે। આવી રીતે જે શબ્દ નામને બદલે વપરાતો હોય તે શબ્દને સર્વનામ કહેવાય છે। અને આ સર્વનામ વિશેની માહિતી અથવા તો લેક્ચર તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।